જળરૂપરેખાની માંડણી કરવા માટે કઈ કઈ માહિતીની જરૂર પડે છે? જળરૂપરેખાની માંડણી કરવા માટે ગામમાં પડતા વરસાદનું માપન, ભૂગર્ભજળના સ્તરની નોંધ, ગામનો નકશો અને તેના પર નાળા, ગામ સીમાડાની માટી, ખડકનો પ્રકાર, પુનર્ભરણી માટે યોગ્ય જગ્યા અને ભૂપૃષ્ઠીય જળસ્રોત, કૂવા, બોરવેલ વગેરેની માહિતીની જરૂર પડે છે. જળરૂપરેખાની માંડણી કરવા માટે વિવિધ પ્રકારની માહિતીની જરૂર પડે છે. આમાં વરસાદનું માપન, ભૂગર્ભજળના સ્તરની નોંધ, ગામનો નકશો અને તેના પર નાળા, ગામ સીમાડાની માટી, ખડકનો પ્રકાર, પુનર્ભરણી માટે યોગ્ય જગ્યા અને ભૂપૃષ્ઠીય જળસ્રોત, કૂવા, બોરવેલ વગેરેની માહિતીનો સમાવેશ થાય છે. આ માહિતી જળરૂપરેખાની સફળ માંડણી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.